આ બધા બોક્સમાં આપણે સેવડો ને પેંડા ભરવાના છે ભાઈ. અમારે તો કેપેસિટી હતી જો લઈ આવ્યા છીએ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને ભાઈ. તમે કોમેન્ટ કરશો હશે કે કપડા એક ના એક જ પહેરે છે, તો હાસી વાત છે ભાઈ. આજના કપડા એક ના એક જ છે. સવારમાં જાગીને બધાને ઘરે કેવા જતા ટાઈમ નતો એટલે થોડોક ઉતારમાં નાસ્તો કર્યા વગેરે પેલા કેવા જાય બધાને. બધાને કઈ આવ્યા હતા, છોકરી રોવાનું ચાલુ કર્યું તો છોકરીને હાંસી ચાર કરી, નાસ્તો કર્યો, પ્રીતિ ચાર થઈ ગઈ. હવેરથી જાગીને વિશ્વાને હસવામાં આ મીંદડીના પોટી ખાઈ ગઈ છે. મીંદડીનો સંડાસ હતો ને, મીંદડી ધાબે આવીને સંડાસ કરી, હું કહેવાય બાથરૂમ કરી ગઈ મીંદડી. તો આપણે ખાઈ ગઈ એવી છે. નાસ્તો કરવા બેહા હતા, આપણે નાસ્તો કરવા બેહા હતા તો જાગુબેન આવ્યા. જાગુબેન કાકાના પૂરજા ગોતવા આવ્યા. હું કહેવાય પરસી કહેવાય ને, પરસી કી પીતી તારા પાસે હું કઈ કપાટ ખોલીને જોઈ લો. હું જાગુબેન માં હતી, અમારા સાહેબ અહીંયા બેર હતા નાસ્તો કરતા. હા, અહીંયાથી ગઈ કેને ખબર કપ પોગી ગઈ. સોસો એવા સાલી એ મીંદડીની પોટી ખાઈ જાય. એક દી મકોડો ખાઈ ગઈ. હું ખાઈ જાય તને ખબર પડે? જોઈ લો રોવે ખીસકી પાછી બસ જયારે રોવે નવરાવી તો કેટલા રોય ને. હવે આ પહેરતી નથી ને આ પહેરી નખરે. ઓલા માથું વરાવા સોટલી રાવનું છે, જોઈ લે સોટલી નથી રાવતી. હવેરથી હું આનામાં શું આનામાં મારે સાફ કરે હે. અહીંયા પર તમારે એક વખત મીંદડી હંગીન વેગી આના સાફ કરી, વિશ્વ હંગીન વેગી આના સાફ કરી, લુગડા ધોઈ, થમડા ધોઈ, આ ધાબા સાફ કરી, બધા કરું તો એમ મને કરે કાઈ નથી. 7 કરોડ હું 7 કરોડ મારા કોઈ દી કે નહીં કે આ કાઈ કરે. તમારે એમ નામ થઈ જાય. તમે વાહ ગબર ગોટો બધું કાઢ્યું એઠથી જોઈ લો આના એવા કામ. ચાલો આપણે આ હાડી દઈ. અમારે ત્રણ ગાડલા છે. આ ગાડલું મારું છે, આ ગાડલું પ્રીતિનું છે ને આ ગાડલું વિશ્વાનું છે. ત્રણ ગાડલા નોખા નોખા થઈ ગયા. જોઈ લો બસ ભાઈ. હાલો આપણે આખે બેર છે પ્રીતિ. છોકરી એવી છે ને બેર એન્જિન નથી. પ્રીતિ આવી આવી જાગડી બેર છોકરી. આપણે જાવ તો આપણે પૈસા હાલો ભાઈ, અમારે પાસે ટાઈમ ઓછો છે. મારે જવું છે રાજુલા, કેમ કે કાલે તું હવે વિડીયો જોવો એટલે આજે જ એટલે અમારું ઓપનિંગ છે. તો દાદા આવશે તો દાદા જે સામાન કીધો છે પંચામૃત ને તુલસીના પાન ને આન તેન ઘઉં ચોખા આસન્યા ઘણું બધું કીધું છે, દૂધ દહીં એ બધું ભેગું કરવાનું છે. તો આજનો સમય છે 1 દિવસનો. તો આજે બધી વસ્તુ લઈ આવી છે 1 દિવસ ને બધું દુકાને 4 કરી મૂકી દેવું ને એટલે હું કાલે યાદ બહુ ચડાવવું ને. કાલે મુહૂર્ત છે 10:30 વાગ્યાનું. તમે વિડીયો જોવો ને તો મુહૂર્ત થઈ જ જોઈ છે, કેમ કે આ વિડીયો કાલે આવશે. તો પાછી બેર છોકરી ના જાય ને ભાઈ. હા કે ભાઈ દીકરી એવા કેમ? હા તા પપ્પાની લાડકી છે ભાઈ દીકરી. ત્યાડી લો બેટા, ત્યાડી લો કેમ. પણ કોમેન્ટ કરો છોકરી કોને કોને વાલી છે. મને છોકરી દીકરી બહુ વાલી છે ખરેખર. મજાક નહીં કાંઈ એવું નહીં, સિરિયસ કહું છું કે આપણી ઈચ્છા હતી કે આપણી ઘરે એક છોકરી લક્ષ્મીનો જન્મ થાય અને જન્મ થયો છે. અને પ્યારી ક્યુટ છોકરી અમારી છે. જરી ક્યુટ છે મારી દીકરી ભાઈ, ક્યુટ છે બેબી. રોવે તો ખરું ને છોકરું, રોવું તો પડે ને છોકરીને. ચાલો કાંઈ નહીં, જાય રાજુલા બધું સામાન લેવા. વ્લોગમાં રહેજો, બહુ મજા આવશે. શું ગોતે? હા હું પાર્સલ લઈ જાઉં એક. ચાલો ભાઈ પાર્સલ લાવ્યું છે, લેતો કઈ હા. મસ્ત મજાની બહાર નીકળી ગયેલા છે. ત્યારથી ઘણા દિવસ પછી હું તૈયાર છું, કેમ કે કુટુંબ એવા થઈ જાય તો કાંઈ ન કરાય ને. તમારા હાવ માસ્ક રાખી હવે રેડી થઈ જાય, કાંઈ વાંધો નથી. હવે જોઈ લો બાપ દીકરી જાય છે. હવે બાય બાય મમ્મી કે બાય બાય. બાય બાય બેટા, બાય 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 કરતો બાય બાય. વિશ્વા તાર મમ્મીને બાય બાય કરો. એ બેટા બાય 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 બાય. હવે કાક જોવે આ बेटा कब से मैंने बाय बाय करती थी हो. આ વિડિયો સાલો કોઈ બેન થઈ ગઈ. ए विश्वा बेटा बाय बाय जो હવે બેટ આ રોગ છે નાટક વાળી પર જેવી છે. વિડિયો સાલો કરે એમ બેન થઈ ગયા. ए डिंगला ए કાઈ નહીં. हाय હું જાઉં બાય બાય. હવે બેટ તારે જેવી છે વિડિયો સાલો કે તું કે બેન થઈ જાય એમ. એ તો રાય મને કહેતા હે લે.
રાજુલામાં બધું કામ પૂરું થઈ ગયું છે, બધું લઈ લીધું છે અને લાઇટ બિલ ઘણા ટાઈમથી ભર્યું નથી, 4 મહિનાથી. તો 6000 લાઇટ બિલ આવ્યું હતું, તો આપણે સ્પેશિયલ લાઇટ બિલ ભરવા આવ્યા હતા. ફોન બેનું લાઇટ બિલ આપણું રેડી બધું ભરાઈ ગયું. કઈ 8000 રૂપિયા 6000 અને આજ પ્રીતિ અહીંયા સાઈડ હાલ ભરી આવી છે. 6000 બસ આમ 200 એટલે 6200 અમારે લાઇટ બિલ હતું. ફોન બેન 900 હતા, તો બધા ભરી દીધું. બાકી જો આપણે લેવાનું તો બધી વસ્તુ લઈ લીધી છે ઠેલામાં, બાકીનું આમાં ભરી લીધું છે. કાલે જે મુહૂર્તમાં જો હે ને દાદાજી મંગાવ્યું છે બધી વસ્તુ લેવા જ છે. બકાલું તો નથી લેવાનું, પણ હજી આપણે એમ તો ઘણું ઓલું બાકી છે. ઘરેથી બધું ભેગું કરવાનું છે ને, તુલસીને પાન આમ છે એ બધું ઘેર છે ગોતવાનું છે. ચાલો હવે સીધા ઘરે રેડી. ભૂખ લાગી ફેર ખાવી 150 ડીશ છે, 150 રૂપિયાની ડીશ. ગુજરાતી ડીશ છે 150 રૂપિયાની, તો કે નથી ખાવી, બહુ મોંઘી છે. તો કે ફેર ખાઈ લે સારું. હે આવું કામ છે. ચાલો થોડુંક નાસ્તો પાણી કરતા જઈને વૈયા ઘેર વાગી જશે 1:30, એટલે ઘરે પહોંચશે તો વાગી જશે 3. ગાડીમાં કીડી છે એમ તો કહું, ઘડી સાથે નીકળે લાગતી કરીને જરા અહીંથી લાટ બધી કીડી નીકળે. આમાં કીડી જ્યાં છે ખબર પડતી નથી અમને, એમ થોડી હાલે. હા રસ્તે સડી આમાં ગમે નથી કીડીઓ નીકળે. 4 વ્હીલ એમ ખબર 4 ઇકો વેચી તો ઇકોમાંથી કીડીઓ નીકળતી. ક્યાંથી આવે આપણી ગાડીમાં કીડીઓ? પછી આપણે નવી 4 વ્હીલ લઈને જાય ત્યારે નહીં, ઇકો લઈને જાય ત્યારે હરિદ્વાર. અમે હરિદ્વાર જાય ને તો ગાડીમાં ઠેઠ કીડીઓ નીકળતી અમારે. મેં ગાડીમાં આવે ક્યાંથી ખબર નથી પડતી એમને. એમ તો અમે હરિદ્વાર 4 જાય કીડીઓ બધી લઈને જતા. પાણીમાં પલરે ને એટલે ટાઢું થઈ જાય, અંદર ગળીને બેહી જાય, ઈંડા બિસ્સા દઈ દે ને આમાં નિહરા કરે. એ વાત છે. ચાલો હવે જાય ઘરે પાછા રિટર્ન. હવે ચાલુ કરો, ગરમ થાય તો આ બધું બિચારે મુજાય નહીં રે બાય. હા ગાડી હાલે કે ધરું જાય કે નહીં વાઇબ્રેટ એટલે નીકળે. ચાલો વ્લોગમાં રહેતો જાય ઘરે, નાસ્તો કરીને સીધા ઘરે. તો ફ્રેન્ડ ફાઇનલી બપોર થઈ ગયા, આપણે રજુલાથી આવી ગયેલા છીએ, બધા વસ્તુ લેવી દીધા. જોઈ લો અહીંયા મૂકેલા છે, આ શ્રીફળ લાવ્યા ને અડધા સામાન અહીંયા મૂકેલા છે ને એ તારી મારા સાહેબ પાસે જાય છે રજુલા, કેમ કે કાંક કામ આવી ગયેલા છે. જોઈ લો સાહેબ બનાવી લીધા ને બધાને ભાગ પડી દીધા. કા બાબુ થઈ ગયા ને? થઈ ગયું 3 વાગ્યા બપોર નથી. તો 3 બપોર કહેવાય ને, કઈ હાન નથી થઈ ગયા તમારા? બપોર થઈ ગયા. હા બપોરના 3 વાગે ક્યારેક ખાવ ખબર છે ને? 3 વાગે જેમ કહેવાનું. એમ નહીં, માથું બગાડ દો. અમારા વિસા બેટા છે ને, હા કરવાની હોય એટલે ઘોડિયા પાસે વયો જાય, પછી કે મને આ કરાવો. કેમ કહેવાનું બેટા? હા ચા પીવા વિશ્વ હાલો ચા પીવા. હા 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 સાહેબ પીવાનું કેવો? સાહેબ પીવાનું કેવો? આમંત્રણ આપો કેટલા ચા સાહેબ પીવું છે બેટા ને? જયસુખભાઈ ને કેવો? જયસુખભાઈ સાહેબ પીવું ને? હા મીઠો. હાલો હાલો સાહેબ નથી પીવા ભાઈ, હાલો પીધે રાખો. હાલો હાલો બેટા ને પપ્પા પી જાઓ. જોઈ લો કેમ ઉભા થઈ ગયો ભાઈ આમાં. હા મીઠો. જોઈ લો કેમ ઉભા થઈ ભાગી. જોઈ લો આપો કે જોઈ લો. તો ભાઈ અત્યારે રાતના 10:30 વાગી ગયા છે ને હજી અમે જમીને ઊભા જ છે. જો પ્રીતિ તો ઠામડા ભેગા કરે છે, પાણી પીવે છે. ને આપણે છે ને આમ જો બધા જઈશું ને બધાને બોલો લીધા છે. આ મારા ભાઈના છોકરા છે, મારા બેનના છોકરા છે. જો મેં કે વિશ્વા કરે ને આ બધા બોક્સમાં આપણે સેવડો ને પેંડા ભરવાના છે ભાઈ. હજી એમ તો બોક્સ અમે વારે છે. આ થપ્પો એમાંથી બોક્સ વારવાના અહીંયા છે થોડાક. ને બોક્સ વારવાના છે ને આમાં પછી આપણે ભરી દેવાનું છે સેવડો. એવડે બોક્સ રાખ્યા છે આપણે નાના નાના મીડિયમ. કાપડીથી હારે વાર દે. ઓલા વાટકા નથી રાખા. હા થારી વાટકા રાખી ડીશ ઊંધ રાખી. પેંડા જો અહીંયા છે, સેવડો અહીંયા છે, પેંડો સેવડા છે, બધું ભરી દેવાનું છે આગળ મારે મસ્ત પેકિંગ કરી. આપણે મસ્ત મજાની ડબ્બા ભરાઈ ગયેલા છે. જોઈ લો આ એટલા અહીંયા ભરાણા, એટલા ઓલા બાજુ ભરાણા. જો કે હા ખરખર રાખો તો તમને નથી લેતી ડબ્બાને જોડાવો. અહીંયા એટલા ભરાણા ને એટલા અહીંયા હજી એટલા પેંડો ભરવાની બાકી છે. હું કહી જરીક નાના નાના પેંડા રાખો તો બધાને થઈ જાય, તો રાખો મોટા તો ન થાય. પેંડા ભાઈ આપણે વીઆઈપી લેવા છે. નબરું નહીં હોય તો હાલ છે, પણ નબરું નહીં આવે. પેંડા અમે લેવા જઈએ ખાબડી સાઈઝ જો પેંડો કેવડા. તમારા બધાને સપોર્ટ રહે ને તમારા પેંડા હું પેંડાનું ઘરું બેસી દઉં એવા હું. પણ હાલો એવા નથી. તો બધા ઘરું ભરાઈ જાય તો આપણે હોવાની છે.
એના ભાગમાં એને સેવડા વાળો પેંડો ને એની ભાગમાં એને નીકળે સેવડા અને પેંડા વીકનો ખાલી ઘરવા આવી જાય સેવડા વાળો વેલા આવ્યા આમાં એને મિક્સ કરી દઉં એમ હલાવે ને જેના ભાગમાં આવ્યું લઈ લે એવા થોડી જ આવજો. ને વાહ મજા કરું પેંડા લાવશું બધા. કેટલા ભરાઈ જાય ને કેટલા 30 ની 60 ની 120 પેંડા છે. 120 ડબ્બા ભરાઈ જાય પેંડાના. પછી ડબ્બા તો 150 લેવા. પછી 30 પાછા કિલો પેંડા લઈ લે. કિલો પેંડા નાખી દઈ હવે રે તારે નીકળો ઘરમાં ઓલા સેવડો નાખી દઈ એવી કરી પર બધાએ નાખવામાં તો પેંડા નાખવું પડશે. એવા થોડી હોય કે એકલા એવા કરે. મને વિશ્વ બેટા છે ને હોતી નથી. બધા થાંભળા હું રાખી ને આ થાંભળામાં બધાય ડિંગ ડંગ કરે. આ બધાય છોકરા જોઈ લો બધાય આવી ગયેલા છે ભરવા. થઈ ગયા છે એટલા સમાડું બસા હજી. એટલા સમાડું બસા ને પેંડા આમ કર નાખી. ખલાસ થઈ ગયા. તો ભાઈ ફાઇનલી બધા સેવડાના પેકેટ મસ્તના પેક કરી લીધા છે. પેંડો ને સેવડા ને પેકેટમાં પેક લબર મારીને જવો રેડી. એટલા બોક્સ રબર ગણ્યા નથી. લેવા ને આ બધા પોકેટ લેવા ને બધું ખર્ચ થઈ ગયા ને પેંડા 4 કિલો લેવા તો કેટલા લેવા? પેંડા 4 કિલો લાવ્યા હતા કેમ કે દુકાને પેંડા પૂરા થઈ જાય હતા જે લાવ્યા હતા બાકીને હવારે જોઈ ને એટલે સેવડો લેવા હતા 7 કિલો તો સેવડો 1.5 કિલો પીડ્યો છે બાકીનો વપરાય છે. અહીં તો એટલા બોક્સ અહીંયા છે નથી અમને અહીંયા એટલા છે તો એટલે અહીંયા બોક્સ ઘણા છે ભાઈ ને એટલે અહીંયા જો ઘણા છે. હવે એક બોક્સ બાકી છે મારા પેક કરવાની. જોઈ લો હવે પેંડા બધા પૂરા થઈ ગયા ને અડધા પેંડા બસેલા છે. અડધા પેંડા એક બોક્સમાં નાખી પર આ પેંડા જેના ભાગમાં આવે છે કમેન્ટ કરીને બતાવી દેજો કે પીતીબેન ને મારા ભાઈ મારા ભાગમાં આ પેંડા આવેલા છે. એટલે મને ખબર પડે કે કાં ગયા ને આ પેંડા ને કેના ભાગમાં આવ્યા. એવો આ અડધો પેંડો છે એમ એક બોક્સમાં અડધો નાખ્યો છે બાકી બધામાં આખા નાખ્યા છે ને પેંડા બહુ હેવી મોટા હાઈ ક્વોલિટીના છે મસ્તના છે હા જણકા નથી ને મોટા પેંડા છે એટલું ઓછા આવ્યા વરના તો લાટા લાટા. ઘણું લઈ આવ્યા છે અમારે તો કેપેસિટી હતી જો લઈ આવ્યા છે ને આને પેક કરી દે કોમેન્ટ કરજો કોના ભાગમાં આવે છે. तो हेलो आप लोग मेरा ये पूरा कर लाइक शेयर फॉलो कर दीजिएगा ना लोग सब्सक्राइब कीजिएगा. चलिए मिलते हैं बीजा ब्लॉग में. पैसे बाय बाय. गुड नाइट. कल ओपनिंग से जरूर पोगी जाजो.